પ્રકૃતિએ પુરુષનો જોયો ને એટલે એને એક શોભ ઉત્પન્ન થયો અને મહત્તત્વની ઉત્પત્તિ થઈ. મહત્તત્વથી ત્રિવિધ અહંકાર એટલે કે સત્વ, રજ અને તમ એ ઉત્પન્ન થયા. તમોગુણ દ્વારા મહાભૂતોની ઉત્પત્તિ થઈ. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, અને આનાથી તન્માત્રાઓ ઉત્પન્ન થઈ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આકાશનો ગુણ છે એ શબ્દ. આકાશ દ્વારા વાયુની ઉત્પત્તિ થઈ તો વાયુનો ગુણ છે સ્પર્શ, તો આકાશનો ગુણ શબ્દ અને વાયુનો એ સ્પર્શ એ બંને એમાં આવે. વાયુ દ્વારા અગ્નિની ઉત્પત્તિ થઈ તો અગ્નિનો ગુણ છે એ રૂપ, એટલે અગ્નિની અંદર 3 ગુણ આવ્યા: સ્પર્શ, શબ્દ અને રૂપ. અગ્નિથી જલ તત્વની ઉત્પત્તિ થઈ, એના ગુણ છે રસ, એટલે જલની અંદર ઉપરના 3 ગુણ અને ચોથો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. અને જલમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ, એ પૃથ્વીનો ગુણ છે ગંધ, એટલે એની અંદર ઉપરના 4 અને 5મો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 તન્માત્રા પંચ મહાભૂત તમો ગુણથી ઉત્પન્ન થયા. પછી રજો ગુણથી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન એ ઉત્પન્ન થયું. અને સત્વગુણથી ઇન્દ્રિયોના એ અધિષ્ઠાતૃ દેવતાઓની ઉત્પત્તિ બતાવી. આગળ વિરાટ નારાયણની ઉત્તમ વિભૂતિનું વર્ણન કરે. વાચામ વન્યર્મુખમ ક્ષેત્રમ છંદસામ સપ્તધાતવઃ હવ્ય કવ્યામૃતાન્નાનામ જીહ્વાર સર્વ રસસ્ય ચ. તો વિભૂતિનું વર્ણન કરે દીકરા નારદ સાંભળ. વિરાટ પુરુષના મુખમાંથી વાણી અને એના અધિષ્ઠાતૃ દેવતા અગ્નિ એ ઉત્પન્ન થયા. 7 છંદ એટલે કે ગાયત્રી, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ, ઉષ્ણિક, બૃહતિ, પંક્તિ ને જગતિ. આ 7 છંદ એ 7 ધાતુમાંથી નીકળ્યા. મનુષ્યો, પિતૃઓ અને દેવતાઓને ભોજ્ય યોગ્ય અન્ન, બધા જ પ્રકારના રસ અને તેના દેવતા વિરાટ પુરુષની જીહ્વામાંથી ઉત્પન્ન થયા. આમ અલગ અલગ અંગમાંથી અલગ અલગ વિભૂતિઓ એ ઉત્પન્ન કરતો આખો મોટો અધ્યાય બ્રહ્માજી નારદને સંભળાવે. 7મા અધ્યાયની અંદર ભગવાનના અવતારોની ઉત્તમ કથા બતાવી. જે અવતારો આપણે આગળ પહેલા સ્કંદના 3જા અધ્યાયમાં સાંભળ્યા, એ 24 અવતારોનું વર્ણન એ લીલા સ્વરૂપમાં આની અંદર બતાવે. ત્યારબાદ 9મા અધ્યાયની અંદર પરીક્ષિત રાજા ઉત્તમ વિવિધ પ્રકારના 8મા અધ્યાયની અંદર પ્રશ્ન પૂછે છે. 9મા અધ્યાયની અંદર સુખદેવજી કહે કે ભગવાનમાંથી નાભીમાંથી કમલ ઉત્પન્ન થયું. એ કમલમાં બ્રહ્માનો પ્રાદુર્ભાવ થયો. ચારે તરફ જોયું, પછી એ કમળની નાળની અંદર બેઠા. ઘણા વર્ષો સુધી ફર્યા પણ એમને કાંઈ દેખાયું નથી. પાછા એ બહાર આવ્યા. વિચાર કર્યો, હું કોણ છું? કોહમ, હું કોણ છું? મારું સર્જન કોને કર્યું? આવો વિચાર જ કરે છે. એવામાં કોઈ દેખાયું તો નહીં, પણ એમને સંભળાયું. સ્પર્શે સુયત ષોડશમ એકવિંશ, એટલે વર્ણમાલાનો 16મો અને 21મો અક્ષર સંભળાયો. 16મો એટલે કયો અક્ષર? તો ત, અને 21મો એટલે પ. એટલે કહ્યું કે તમે તપ કરો, તમે તપ કરો. ત્યારે બ્રહ્માજીએ 100 વર્ષ સુધી ઉત્તમ તપ કર્યું. એ તપ કરવાથી એમને ભગવાનના દર્શન થયા અને ભગવાન એને ઉત્તમ જ્ઞાન આપે છે.
4 શ્લોકની અંદર એ 4 શ્લોક એટલે શું? તો ચતુશ્લોકી ભાગવત, જેની અંદર આખા 18,000 શ્લોકોનો સાર એ 4 શ્લોકમાં બતાવ્યો. ભગવાન એ બ્રહ્માજીને ઉત્તમ ઉપદેશ આપ્યો. તો સૌપ્રથમ પહેલા શ્લોકની અંદર તત્વનું વર્ણન બતાવ્યું, બીજા શ્લોકની અંદર માયાનું વર્ણન બતાવ્યું, ત્રીજા શ્લોકની અંદર જગતનું વર્ણન કર્યું ને ચોથા શ્લોકમાં જિજ્ઞાસુનું વર્ણન કર્યું. કહે જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યદ વિજ્ઞાન સમન્વિતમ સારહસ્યમ તદંગં ચ ગૃહાન ગદિતમ મયા. ભગવાન કહે છે કે આ ઉત્તમ ગોપનીય જ્ઞાન છે, હું તમને કહું છું. કેવું છે? ગોપનીય છે. આપણા કોઈ મહેમાન આવ્યા હોય, કોઈ પડોશી આવ્યો હોય ઘરમાં, આખું ઘર ફરી ફરીને બધું જ બતાવીએ આપણે, પણ આપણે તિજોરી ખોલીને બતાવીએ છીએ કે મારી પાસે એટલું ધન છે. એ કોને બતાવીએ? આપણા દીકરાને કે આપણા કોઈ સંબંધીને, એવા સંબંધીને જે આપણને જાણતા હોય, આપણે વિશ્વાસ હોય એવાને બતાવીએ. એટલે આજે વિષ્ણુ ભગવાન એ પોતાના પુત્ર બ્રહ્માને ઉત્તમ ગુપ્ત જ્ઞાન કહે છે કે જો હું તમને જ્ઞાન બતાવું છું, સાંભળો. આ કેવું છે? જ્ઞાન ગુહ્ય છે. કેવું છે? વિજ્ઞાન સમન્વિત જ્ઞાન છે. આ વિજ્ઞાન વાળું જ્ઞાન છે એ હું તમને કહું છું. વિજ્ઞાન એટલે શું? તો અનુભવથી ભરેલું જ્ઞાન, એ તમને કહું છું. તમે ધ્યાનથી સાંભળો. બ્રહ્માજી પૂછે તમે કોણ છો? તો કહેવા લાગ્યા અહમેવા સમેવાગ્રે નાન્યદ યદ સદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યોવશિષ્યેત સોસ્મ્યહમ. ઉત્તમ ચતુશ્લોકીનો ભાગવતનો પ્રથમ શ્લોક. ભગવાન કહે છે કે જ્યારે કોઈ ન હતું ને ત્યારે હું હતો, મારા સિવાય કશું હતું જ નહીં, ન સત ન અસત કશું જ નહોતું. તો કે આ સંસાર કેવી રીતના બનાવ્યો તમે? તો કહેવા લાગ્યા કે પહેલા હું જ હતો અને હું જ પછી હું આ જગતના રૂપમાં પ્રગટ થયો, હું જ આખો જગતમાં વ્યાપ્ત થયો. આ જગત નાશ પામશે ત્યારે પણ હું જ રહેવાનો છું. જ્યારે કશું નહોતું ત્યારે હું હતો, જગતમાં પણ હું જ છું ને જ્યારે જગતનો પ્રલય થશે ને ત્યારે પણ હું જ રહેવાનું. યોવ શિષ્યેત સોસ્મ્યહમ, શેષ તરીકે હું જ રહેવાનું. માટલું કેવું છે? એ અસત્ય છે. માટી છે એ સત્ય છે. માટીમાંથી જ માટલું બન્યું, માટલું ફૂટી ગયું, પણ માટી તો પાછી રહેવાની. એટલે પહેલા પણ માટી, જ્યારે માટલું છે ત્યારે પણ માટી, અને જ્યારે માટલું ફૂટી જાય તો પણ માટી જ રહેવાની. એટલે માટી એ સત્ય છે. માટે ત્રણેય કાળમાં જગત એ જ માટલું છે અને જગન્નાથ છે એ સત્ય છે. માટી સ્વરૂપે જગન્નાથ એ સત્ય છે અને જગત એ માટલાના સ્વરૂપમાં છે. માટલું ફૂટી જાય, જગતનો પ્રલય પણ થઈ જવાનો, પણ માટી તો રહેવાની. ભગવાન તો ઠાકોરજી તો રહેવાના જ. આપણે આપણી જ વિચાર કરીએ. આપણે પહેલા કેવા હતા? નાના બાળક હતા. અત્યારે થોડી ઉંમર થઈ, સફેદી પણ આવી ગઈ, અને સમય થતા આપણે જગત આજે જેવું દેખાય છે ને એવું ગઈકાલે પણ નહોતું અને આવતીકાલે પણ એવું દેખાવાનું નથી. વૃતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મને તદ વિદ્યાદ આત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. બીજામાં માયાનું દર્શન કરાવ્યું. તો માયા એટલે શું? તો મા એટલે નથી અને યા એટલે જો. એટલે શું? નથી અને જો. જેવી દેખાય છે એવી છે નહીં, એનું નામ માયા. આકાશમાં ચંદ્ર એક છે, પણ આપણે આંખને થોડું નીચેનો ભાગને સ્પર્શ કરીએ ને આમ, તો આપણને એકના બે ચંદ્ર દેખાય. જે છે એક, દેખાય છે બે.
રાહુ અને કેતુ નામના ગ્રહો છે પણ દેખાતા નથી. ભગવાન છે પણ ભગવાન દેખાતા નથી. જગત નથી પણ જગત દેખાય છે. જગત નથી પણ જગત એ દેખાય છે. એનું નામ છે માયા. જાદુગર જે છે ને એ પણ એ જ કામ કરે છે. જાદુગર એ સત્યને છુપાવે અને અસત્યને બતાવે અને એમાં જ બધાને આસક્ત કરે. ત્રીજા શ્લોકમાં કહે યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેસ્વહમ. જેમ આપણે માટીમાંથી ઘડો બનાવ્યો, એ ઘડો બનાવ્યો એની અંદર આકાશ આવ્યું. હવે અંદર આકાશે પ્રવેશ કર્યો છે. આકાશ તો છે જ, પણ માટી બનાવીને એટલે અંદર આપણને આકાશ છે એવો આપણને ભાસ થાય છે. માટલું ફૂટી જાય ને ત્યારે એ જે આકાશ છે ને એ મહાકાશમાં ભળી જાય છે. એ તો આપણે નામ આપીએ છીએ કે ઘટાકાશ, મઠાકાશ. મોટો મઠ હોય, મોટો અંદર પોલાણ હોય એને આકાશ કહી દીધું, એ મહાકાશ કહી દીધું આપણે. એ ખરેખર આકાશ તો પહેલેથી વ્યાપ્ત છે જ. જ્યારે ઘડો બનાવ્યો ને ત્યારે ઘડાની આકૃતિ એ આકાશ રૂપે આપણે દેખાયું, ઘટાકાશ કહ્યું નામ. એટલે આકાશ જન્મ લેતો નથી પણ આપણે એ ઘટાકાશ એનું નામ પાડ્યું. એ પ્રમાણે આપણે જન્મ ધારણ કરીએ છીએ, ઘટાકાશ રૂપે મૃત્યુ પામીએ એટલે આપણું જે તન છે એ પંચ તત્વમાં વિલીન થઈ જાય છે. આવું જ જગતનું સ્વરૂપ છે. ને ચોથા શ્લોકમાં કહે એતાવદ દેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વયવ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. જગતમાં જાણવા જેવું શું છે? જગતમાં જાણવા જેવું શું છે? તો હું કોણ છું, મારું કોણ છે, જગત શું છે, માયા શું છે, આ જ બધું જાણવા જેવું છે. અને આને જેને સમજી લીધું ને એને બધું જ સમજી લીધું છે. જ્યાં સુધી માયા છે ત્યાં સુધી જ અહંકાર છે, અંધકાર છે. અને માયા જ્યાં સુધી છે ને ત્યાં સુધી જ અંધકાર આપણી પર હાવી રહે છે. એ દૂર થાય અને પ્રકાશ ઉત્પન્ન થાય, પ્રકાશ થાય ત્યારે આ પ્રકાશને પોતાના જીવનમાં પ્રગટ ન કર્યો તો જીવન એ વ્યર્થ થયું. આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું છે. એ માયામાંથી આપણે બહાર નીકળવાનું છે. આમ ઉત્તમ ચતુશ્લોકી ભાગવત સમજાવ્યું. અને આ દ્વિતીય સ્કંદના 10મા અધ્યાયની અંદર પુરાણના લક્ષણો બતાવ્યા. અત્ર સ્વર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરૈસનુ કથા નિરોધો મુક્તિરાશ્રયાઃ. આમ ઉત્તમ પુરાણના લક્ષણો બતાવ્યા. અને ત્યારબાદ હવે તૃતીય સ્કંદમાં આપણે પ્રવેશ કરીશું. જય શ્રી કૃષ્ણ.